કચ્છ યુનિવર્સિટી ખાતે અર્થ એન્ડ સાયન્સ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય અને સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ આયોજિત 3 દિવસીય પરિસંવાદનું આયોજન કરાયું હતું, જેમાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના વેસ્ટ રિજિયનના ડાયરેક્ટર જી કૃષ્ણમૂર્તિ અને વરિષ્ઠ જળ વૈજ્ઞાનિક એ.કે. જૈન ઉપસ્થિત રહ્યા હતા. જળ સંશોધકોએ ભૂજળ ખેંચવું દેશની સાથે ગુજરાત માટે જોખમી છે એમ જણાવીને ઉમેર્યું હતું કે કુદરતી રીતે પાણી જમીનમાં ઉતરે અને જળ સંગ્રહના સ્થાનો સતત રિચાર્જ થતા રહે તો આ બાબત ચિંતાજનક ન રહે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના રિજિયનલ ડાયરેક્ટર કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું કે હાઇડ્રોજિયોલોજી અને જીઓકેમિસ્ટ્રીના આધારે હવે સરફેસ અને ગ્રાઉન્ડ વોટર રિસર્ચ અમલી બની ચૂક્યા છે અને તે ખારી થતી જમીન વિસ્તારો માટે માર્ગદર્શક બનશે. સારા ભૂતળ માટે સપાટી જળ અને ભૂગર્ભ જળ એમ 2 ભાગમાં જમીન સંવર્ધિત રહે છે. સરફેસ એટલે કે સપાટી જળમાં દક્ષિણ ગુજરાતમાં ભૂજળની ક્ષમતા સારી છે. કુદરતી રીતે વહેણ મુજબ વરસાદી પાણીની સપાટી સચવાય છે અને જળ સંગ્રહ થતો રહે છે. આ અંગે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના રિજિયનલ ડાયરેક્ટર जी कृष्णमूर्ति माहिती आपी हती. आई एम जी कृष्णमूर्ति, रीजनल डायरेक्टर, सेंट्रल ग्राउंड वाटर बोर्ड, WCR रीजन, अहमदाबाद. हम इधर आया 3 डेज़ का ट्रेनिंग प्रोग्राम कंडक्ट करने के लिए. 3 डेज़ में टायर 2 टाइप ऑफ ट्रेनिंग प्रोग्राम. वी हैव गिवन ट्रेनिंग प्रोग्राम फॉर फाइनल ईयर स्टूडेंट्स ऑफ जियोलॉजी स्टूडेंट्स ऑफ दिस कच्छ यूनिवर्सिटी. लास्ट 2 days we have covered all the subjects like hydrogeology, geophysics, geochemistry, and GIS and information GIS and remote sensing technologies. Sub we have covered. Today, especially field visit, field in the sense geophysical survey, how to detect groundwater in the surface. So we have shown demo for students, and now we are moving for another well inventory. जियोलॉजी, हाइड्रोजियोलॉजी, हाउ इट वर्क्स इन द ग्राउंड, ये सब हम दिखाने के लिए जा रहे हैं अभी. एंड बेसिकली अंडर द एजिस ऑफ राजीव गांधी ट्रेनिंग इंस्टीट्यूट वी आर कंडक्टिंग थ्रू आउट द कंट्री अंडर IEC एक्टिविटीज़. सो बेसिकली आवर्स इज R&D डिपार्टमेंट, ग्राउंड वाटर रिसर्च एंड डेवलपमेंट, सस्टेनेबल मैनेजमेंट ऑफ ग्राउंड वाटर. सो every year under the aegis of Rajiv Gandhi Training Institute we are conducting 3 type of training programs, tier 1, tier 2, tier 3. Tier 3 basically uneducated mass in villages, so how to control, how to usage the groundwater and वाटर का कैसे सेव करना, रेन वाटर हार्वेस्टिंग अडॉप्ट करना, आर्टिफिशियल रिचार्ज स्ट्रक्चर्स का कहाँ बनाना, ये सब टायर 3 टाइप ऑफ ट्रेनिंग में होता है. टायर 2 इज एजुकेटेड मास लाइक अपकमिंग साइंटिस्ट. ये तो फाइनल ईयर जियोलॉजी स्टूडेंट्स, दे आर अपकमिंग साइंटिस्ट ऑफ द नेशन. सो उन लोगों के लिए टायर 2 प्रोग्राम 3 दिन आयोजन किया था. टुडे इज़ द लास्ट डे, टुडे इज़ द वेल्डिटरी डे. So after field visit we are concluding the 3 days training program today. તો કચ્છના વરિષ્ઠ ભૂવૈજ્ઞાનિક ડોક્ટર મહેશ ઠક્કરે કહ્યું હતું કે ભૂજળ એ કોઈ ટાંકો નથી. ભૂતળ ખેંચવાનું બંધ થાય એ અનિવાર્ય છે. નહેર પાઇપલાઇનથી પાણી મળવા છતાં ભૂજળ ખેંચાઈ રહ્યું છે. હવેનો ઉપાય અને વિઝન બંને હાઇડ્રોજીઓ હેરિટેજ તરફ જઈ રહ્યા છે, જે વાવ સંસ્કૃતિમાં હતા. ડૉક્ટર MG ઠક્કર, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અર્થ એન્ડ એન્વાયરમેન્ટલ સાયન્સ વિભાગ. 3 દિવસની જે શિબિર હતી, કાર્ય શિબિર, અને એને આપણે ટ્રેનિંગ વર્કશોપ પણ કહેવાય, જે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ એમના ડાયરેક્ટર સાહેબ અત્યારે મારી જોડે જ છે, રિજનલ ડાયરેક્ટર, એમના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા વિભાગના વિદ્યાર્થીઓ, જે જીઓલોજીના વિદ્યાર્થીઓ છે, એમના માટે આ સ્પેશિયલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ એ કેન્દ્રીય સંસ્થા છે અને જે ગ્રાઉન્ડ વોટર વિશે દરેક પ્રકારના રિસર્ચ અને ડેવલપમેન્ટના કામ કરતી હોય છે. એ સામાન્ય રીતે એમની એક પ્રવૃત્તિના ભાગરૂપે 3 પ્રકારની ટ્રેનિંગનું આયોજન કરતી હોય છે. એમાં ટાયર 1 ટ્રેનિંગ, ટાયર 2 અને ટાયર 3
ટાયર 1 ટ્રેનિંગ એ પ્યોરલી ટેકનોક્રેટ્સ અને જીઓલોજીસ્ટ માટે કે જે લોકોને ગ્રાઉન્ડ વોટરની સમજ છે અને એના ઉપર રિસર્ચ પણ કરી શકે છે એવા પ્રકારના વ્યક્તિઓ જેમાં જીઓલોજીસ્ટ આવે, એન્જિનિયર્સ આવે, એમના માટેની ટ્રેનિંગ હોય છે. ટાયર 2 પ્રકારની ટ્રેનિંગ જે આવા ટેકનોક્રેટ્સ બનાવવા માટે, જીઓલોજીસ્ટ બનાવવા માટે અને એમને સમજ છે ગ્રાઉન્ડ વોટર શું છે, એટલે એમને એની સમજ વધુ પડતી સમજ અને રિસર્ચ માટે કે એન્જિનિયરિંગ્સ માટે અને ગ્રાઉન્ડ વોટરનું એક્સપ્લોટેશન, જીઓફિઝિક્સ, રિમોટ સેન્સિંગ આ બધાનું જ્ઞાન આપવા માટેની હોય છે. અને ટાયર 3 પ્રકારની ટ્રેનિંગ એ જેમની પાસે આ બધું જ્ઞાન નથી પણ એ લોકો વોટરનો યુઝ કરે છે, ગ્રામ્ય એટલે રૂરલ સંસ્થામાં અને રૂરલમાં જે એમનો ગ્રાઉન્ડ વોટરનો યુઝ કરે છે, જેમાં ફાર્મર્સ આવે અને એનાથી પણ નીચે ખેત મજૂરો હોય, જે લોકો એકચ્યુઅલ યુઝ કરતા હોય છે, એમને સમજ આપવી જરૂરી છે. તો અહીંયા ટાયર 2 પ્રકારની ટ્રેનિંગ આ 3 દિવસ એટલે કે 5, 6 અને 7 3 દિવસ દરમિયાન એમના દ્વારા ટ્રેનિંગનું આયોજન થયું. 30 જેટલા વિદ્યાર્થીઓએ એનો લાભ લીધો, જેની અંદર ગ્રાઉન્ડ વોટર મેપિંગ, એની જીઓફિઝિકલ ટેકનિક્સ, રિમોટ સેન્સિંગ ટેકનિક્સ, જીઓ કેમિસ્ટ્રી, ગ્રાઉન્ડ વોટરની કેમિસ્ટ્રી, આ બધાની સમજ એ એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરીકે સસ્ટેનેબલી એનો કેમ યુઝ કરી શકાય, ગ્રાઉન્ડ વોટરને આપણે જેટલું ઉલેચીએ છીએ એટલું જ રિચાર્જ પણ કરવું જરૂરી છે, કયા ફોર્મેશનમાં, કચ્છ એરિડ રિજિયન છે અને અહીંયા ગ્રાઉન્ડ વોટર એક બહુ જ રેર કોમોડિટી છે, કારણ કે સરફેસ વોટર છે નહીં, એટલા માટે ગ્રાઉન્ડ વોટર ઉપર છેલ્લા વર્ષોથી નભતા હોય છે માણસો. તો મહત્ત્વનું એ છે કે એનું કેવી રીતે સસ્ટેનેબલી યુઝ કરી શકાય. આપણે ઉલેચતા જ રહીશું તો એક વખત એવો આવશે કે આપણી પાસે કશું જ નહીં હોય અને જેની ક્વોલિટી ડાઉન થતી જાય છે, દિવસે ગ્રાઉન્ડ વોટરની ક્વોલિટી ડાઉન થતી જાય છે. તો એને કેમ ઇન્ક્રીઝ કરવી, એટલે કે ક્વોલિટીને જાળવવી અને કન્ટિન્યુઅસ એની અંદર રિચાર્જ પણ કરવું જ્યારે વરસાદ આવતો હોય ત્યારે, આ બધી જ સમજ ક્લાઇમેટની અને એની ઇર્દ ગિર્દ જેટલી ટેકનોલોજી પણ છે એ બધાની સમજ 3 દિવસ વિદ્યાર્થીઓને આપવામાં આવી. આજના દિવસે, આજે છેલ્લો દિવસ છે, આજે જીઓફિઝિકલ ટેકનિક્સ ગ્રાઉન્ડ વોટરને એક્સપ્લોર કરવા માટેની, એના માટેની ફિલ્ડની અંદર સમજ આપી અને અત્યારે અમે ફિલ્ડમાં જઈ રહ્યા છીએ. ત્યાં કઈ જગ્યાએ તમે વેલની લોકેશન આપી શકો, ઇન્વેન્ટરી કરી શકો અને કઈ ચોક્કસ જગ્યા હોય કે જ્યાં પાણી તમને મળવાની શક્યતા છે અને જીઓલોજીકલ ફોર્મેશન કયા છે કે જેનામાં જ પાણી મળતું હોય છે. તો વેલ આજે કરવા જઈએ, 10 લાખનો વેલ હોય તો એ ફેલ ન જાય, એની જાળવણી એની રિસ્પોન્સિબિલિટી જીઓલોજીસ્ટની હોય છે. તો આ બધી જ સમજ આજે ફિલ્ડની અંદર આપવામાં આવશે.